નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ એની અંદર જે પેરેગ્રાફ આપેલો હોય એને આપણે ટેન્સમાં વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સમાં ચેન્જ કરવાના હતા. તો આપણે એવા પેરેગ્રાફ જોયા કે પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ હોય અને આપણે પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવ્યો, પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ હોય એને પાસ્ટ ટેન્સમાં ફેરવ્યો. આ બંને એકબીજામાં ફેરફાર કર્યા. પણ જો પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ હોય અને એને ફ્યુચર ટેન્સમાં ફેરવવાનો થાય તો શું કરવું? પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ હોય અને એ પાસ્ટ ટેન્સના પેરેગ્રાફને ફ્યુચર ટેન્સમાં ફેરવવાનો થાય તો શું કરવું? અથવા ફ્યુચર ટેન્સનો પેરેગ્રાફ હોય એને પ્રેઝન્ટ ટેન્સ અથવા પાસ્ટ ટેન્સમાં ફેરવવાનો હોય તો શું કરવું? તો એ એકદમ ઈઝી છે. માત્ર યાદ શું રાખવાનું કે ફ્યુચર ટેન્સની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શું આવશે? શેલ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. આ બાબત ધ્યાન રાખવાની. ટૂંકમાં જે જગ્યાએ ક્રિયાપદ હોય એ જગ્યાએ શેલ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. એક્ઝામ્પલ તરીકે આવું આપેલું હોય કે આઈ went to school yesterday. આવું આપેલું છે. તો હવે આઈ went to school yesterday કે હું ગઈકાલે સ્કૂલે ગયો. એટલે આપણને તરત ખબર છે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે આ ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું. તો હવે એને આ વાક્યને ફ્યુચર ટેન્સમાં સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવવાનું છે તો શું કરવાનું? તો શેલ વિલ અને મૂળરૂપ એટલે જે આપણું ક્રિયાપદ જે છે વેન, તો એની જગ્યાએ શેલ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ કરી નાખવાનું. એટલે કે આઈ વિલ, વેન્સનું મૂળરૂપ ગો, તો કે આઈ વિલ ગો ટુ સ્કૂલ યસ્ટરડે એ ભૂતકાળ માટે વપરાય, ભવિષ્યકાળ માટે ટુમોરો વપરાય, એટલે યસ્ટરડે નું થઈ જાય ટુમોરો. આવી રીતે ફરે. ખ્યાલ આવી ગયો? ભૂતકાળનું કોઈ વાક્ય હોય તો વર્તમાન કાળમાં ફેરવવામાં કઈ દિક્કત, કઈ તકલીફ નથી. કદાચ વાક્ય આવું હોય આઈ વોઝ ઇન માય ક્લાસ, હું મારા ક્લાસમાં હતો. હવે આ વાક્ય આપેલું છે અને હવે આપણે આ વાક્યને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવવું છે તો શું કરવું? તો હવે વાત રહી પેલી કે આ વાક્ય કયા કાળનું છે. તો વોઝ આપેલું છે તો આપણે મગજમાં તરત આવે વોઝ વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે ચાલુ ભૂતકાળ. શું આવે? વોઝ વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે ચાલુ ભૂતકાળ. અહીંયા વોઝ વેર છે, હા, પાછળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે નથી, તો ચાલુ ભૂતકાળનું વાક્ય નથી. તો આ વાક્ય જે રહ્યું એ સાદા ભૂતકાળનું વાક્ય છે. કેવું વાક્ય છે? સાદા ભૂતકાળનું વાક્ય. તો હવે આને ફેરવવા માટે શું કરવું? તો એક જ વસ્તુ છે, એક જ બાબત યાદમાં રાખવાની કે જ્યારે જે આ વોઝ, ટૂંકમાં ચાલુ ભૂતકાળમાં વોઝ, વેર અને આઈએનજી આવે તો આ ચાલુ ભૂતકાળ છે. પણ એકલું વોઝ વેર જ્યારે આપેલું હોય ત્યારે આ વાક્યની અંદર દાખલા તરીકે એમ આપેલું હોય કે આઈ વોઝ રીડિંગ ઇન માય ક્લાસ, આવું આપેલું છે. તો હવે આ વાક્ય અને આ વાક્ય, આ બંને વાક્યમાં ડિફરન્સ છે. આ વાક્ય વોઝ વેર અને આઈએનજી વાળું રૂપ ચાલુ ભૂતકાળનું છે, જ્યારે આ વાક્યમાં પાછળ આઈએનજી વાળું રૂપ આપેલું નથી. એટલે આપેલું નથી એટલે પોતે આ વોઝ છે એ જ ક્રિયાપદ છે. કે આપણા જે સહાયકારક ક્રિયાપદ રહ્યા ટેન્સની અંદર જે સહાયકારક ક્રિયાપદ વપરાય છે ક્યાં ક્યાં? તો કે ડુડલ સાદા વર્તમાન કાળમાં વપરાય છે, ભૂતકાળમાં ડીડ વપરાય છે, ભવિષ્યકાળમાં શેલ અથવા વિલ વપરાય. એટલે શેલ વિલ આપણે થોડા સાઈડમાં લઈ લઈએ એટલે તમને ખબર પડે સમજવાની.
પછી વર્તમાન કાળમાં, ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર, પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ, અને પૂર્ણ ભૂતકાળમાં હેવ, જે આ સહાયકારક ક્રિયાપદ છે. તો આ સહાયકારક ક્રિયાપદ એવા છે કે જ્યારે એકલા આપેલા હોય, એટલે કે આના પછી કોઈ મૂળ ક્રિયાપદ આપેલું ન હોય. શું કીધું? આ સહાયકારક ક્રિયાપદ જ્યારે વાક્યમાં એકલા આપેલા હોય, જેમ કે આ વાક્યમાં આપેલું એમ આઈ વોઝ ઇન માય ક્લાસ, તો આ વાક્યમાં જે વોઝ જે છે એ એકલું છે, એના પછી કોઈ ક્રિયાપદ નથી. તો ત્યારે આ જે સહાયકારક ક્રિયાપદ રહ્યા એ મુખ્ય ક્રિયાપદ બની જાય છે. શું બની જાય છે? મુખ્ય ક્રિયાપદ. પડી ખબર? દાખલા તરીકે એવું જ વાક્ય આપણે કે આઈ ડુ માય વર્ક. જોજો, આ સમજો જેવા છે. આઈ ડુ માય વર્ક. તો આ વાક્ય જો તો કાયદેસર ડુ ડઝ થી ક્યાં કાળમાં આવે? કે સાદા વર્તમાન કાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આવે. તો આઈ ડુ માય વર્ક, મેં મારું કામ કર્યું. તો આમાં સાદા વર્તમાન કાળના નકાર અને પ્રશ્ન, નોટ નથી, પ્રશ્ન નથી, તેમ છતાં ડુ આવ્યું. તો આ પોતે જે રહ્યું ને એ સહાયકારક ક્રિયાપદ નથી, મુખ્ય ક્રિયાપદ છે. શું? મુખ્ય ક્રિયાપદ છે. બીજું એક હોય કે આઈ ડુ નોટ કમ્પ્લીટ માય વર્ક. આઈ ડુ નોટ કમ્પ્લીટ માય વર્ક. તો આ વાક્ય તરત આપણે ખબર પડી જાય. ડુ ડઝ, નોટ અને મૂળરૂપ, એટલે કે સાદો વર્તમાન કાળ નકાર વાક્ય. પણ જ્યારે વાક્ય જે ટૂંકમાં સહાયકારક ક્રિયાપદ વાક્યની અંદર એકલા આપેલા હોય, એના પછી કોઈ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ આપેલું ન હોય, તો આ બધા જ જે સહાયકારક ક્રિયાપદ રહ્યા એ પોતે ડબલ રોલમાં કામ કરે છે. એક સહાયકારક ક્રિયાપદ જે આપણે ટેન્સમાં જે રીતે વાપરીએ છીએ એ રીતે, કે આ રીતે આઈ ડુ નોટ, જે ડુ નો ઉપયોગ થાય. પછી બીજું આ રીતે. પણ જ્યારે એની પાછળ મુખ્ય ક્રિયાપદ આપેલું ન હોય, કે આઈ વોઝ ઇન માય ક્લાસ, તો આમાં છે નહીં. આઈ ડુ માય વર્ક, તો આમાં નથી. ત્યારે એ પોતે મુખ્ય ક્રિયાપદ બને છે. તો મુખ્ય ક્રિયાપદ બને છે તો જ્યારે આપણે ટેન્સમાં ફેરફાર કરવાનો થાય ત્યારે મુખ્ય ક્રિયાપદનો આપણે જે રીતે ફેરફાર કરીએ એ રીતે કરવાનો થાય. જેમ કે આપણે આઈ વેન્ટ ટુ સ્કૂલ, તો વેન્ટ નું આપણે શું કર્યું? વિલ ગો કર્યું. તો વોઝ નું પણ આપણે વિલ અને મૂળરૂપ કરવું પડે. ખ્યાલ ગયો હું કહેવા માંગુ છું? વોઝ નું પણ આપણે શું કરવું પડે? વિલ અને મૂળરૂપ. કારણ કે સાદા ભવિષ્યકાળમાં શું આવે? શેલ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ. તો આઈ વિલ, પછી વોઝ નું મૂળરૂપ શું થાય? તો બધા જ જે આ ક્રિયાપદ રહ્યા ને, જ્યારે મુખ્ય ક્રિયાપદમાં હોય ત્યારે આ ક્રિયાપદના ત્રણ રૂપ છે. ત્રણ રૂપ હોય છે. કેટલા રૂપ હોય? ત્રણ. તો એ ત્રણે ત્રણ રૂપ હું તમને સમજાવી દઉં કે ડુ ડઝ નું મૂળરૂપ શું, એનું ભૂતકાળ શું, એનું ભૂતકૃદન શું. કે દરેક મુખ્ય ક્રિયાપદના કેટલા રૂપ હોય? ત્રણ હોય. તો કેમ? ગો, વેન્ટ, ગોન થયું. તો એવી જ રીતે વોઝના પણ ત્રણ રૂપ છે. વોઝના પણ કેટલા રૂપ છે? ત્રણ. ડુ ડઝ ના ત્રણ રૂપ છે. મૂળરૂપ, ભૂતકાળ, ભૂતકૃદન. એમિઝારના પણ ત્રણ રૂપ છે. હેવ હેઝના પણ ત્રણ રૂપ છે. તો એ ક્યાંથી આપણે સમજી લેવાના? તરત જ આપણા માટે એકદમ જ્યારે ભૂતકાળ કે વર્તમાન કાળને આપણે ભવિષ્યમાં ફેરવવાનો થાય ત્યારે આપણે મૂળ ક્રિયાપદની જરૂરિયાત પડે. તો એ મૂળ ક્રિયાપદ શું મૂકવું એ ખબર પડે. તો એ ક્યાં છે તો હું તમને કહી દઉં કે આપણે શીખાય છે કે એમિઝાર એ ટુ બી નું રૂપ છે. વર્તમાન કાળ ટુ બી નું રૂપ એટલે એમિઝાર. તો એ એમિઝાર જે રહ્યું ને, એમિઝાર, એમ ઇઝાર, એ પોતે વર્તમાન કાળનું ટુ બી રૂપ એટલે મૂળ રૂપ કહેવાય. એનું ભૂતકાળ થાય વોઝ વેર. શું થાય? વોઝ વેર. અને એનું ભૂતકૃદન થાય બી. જેવી રીતે ગો, વેન્ટ, ગોન. જોજો, જેવી રીતે ગો, વેન્ટ, ગોન થાય છે એવી રીતે એમિઝાર, વોઝ વેર અને બીન થાય. વર્તમાન કાળમાં એમિઝાર મુકાય, ભૂતકાળમાં વોઝ વેર મુકાય અને ભૂતકૃદનમાં બી મુકાય. અને એમિઝારની જગ્યાએ બી નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં બી કહીએ કે એમિઝાર કહીએ, બંને સરખા. થઈ ગયા ત્રણ રૂપ? બી, વોઝ વેર, બી, અથવા એમિઝાર, વોઝ વેર, બી. પછી ડુ ડઝમાં તો કે ડુ, ડીડ, ડન.
પછી ડુ અથવા ડઝ બે હોય, આઈ યુ જે સાથે ડુ મૂકીએ છીએ, હી સી ઈટ સાથે ડઝ મૂકીએ છીએ, પણ જે મૂળ રૂપ જ. પછી આ ભૂતકાળ અને આ ભૂતગોદન થઈ ગયા. એ જ રીતે બીજું વાક્ય જોઈએ કે હેવ હેઝ. તો હેવ હેઝ એ મૂળ રૂપમાં છે. પછી હેડ ભૂતકાળ અને ભૂતકુદન હેડ. હવે આનો અર્થ શું થાય ખબર છે? કે બોનો અર્થ જવું થાય, તો આનો અર્થ થાય હોવું, આનો અર્થ થાય કરવું, અને આનો અર્થ થાય ની પાસે હોવું. આ થઈ ગયા ક્રિયાપદ. જેટલા આપણે કાળમાં વપરાય છે એ મુખ્ય ક્રિયાપદના રૂપ. એમિઝાર, વોઝ, વેર, ડીડ, ડુડલ, ડીડ, ડન, હેવ, હેડ, હેડ. હવે આ વાક્ય જે આપણું રહ્યું ક્યું? આઈ વોઝ ઇન માય ક્લાસ. એટલે કાયદેસર આઈ વોઝ કરતા પછી તરત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળ કરતા પછી જો વેર હતું એટલે આપણે સમજી ગયા ભૂતકાળ છે. એટલે વોઝ વેર જ્યારે એકલું હોય ત્યારે એ ભૂતકાળનું રૂપ છે એવું સમજવાનું. એટલે ભૂતકાળનું રૂપ એક જ કાળમાં આવે, સાદા ભૂતકાળના વિધાન વાક્યમાં. વાક્ય રચના પણ થઈ જાય કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અન્ય શબ્દ. એટલે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે ભવિષ્યકાળમાં ફેરવીએ છીએ તો ભવિષ્યકાળમાં ફેરવતા હોય તો શું આવે? તો ભવિષ્યકાળની અંદર શેલ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. શું આવે? શેલ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. જો આય શેલ વિલ લખી નાખ્યું. હવે ક્રિયાપદનું મૂળ રૂપ. તો હવે આ વોઝ વેર છે એનું મૂળ રૂપ શું થાય? એમ ઇઝ આર. શું થાય? એમ ઇઝ આર. પણ અહીંયા આપણે એમ ઇઝ આર લખશું નહીં. તો શું લખવાનું? તો એની જગ્યાએ બી લખવાનું. બી એનું એક પ્રકારનું રૂપ જ છે, મૂળ રૂપ છે. એટલે વોઝ વેર નું શું થઈ જાય? વિલ બી. તો આઈ વિલ બી ઇન માય ક્લાસ. આવું વાક્ય બને. પડી ખબર? આગળની વાત કરીએ. બીજું છે કે આઈ ડુ માય વર્ક. આપણે કહ્યું આઈ ડુ માય વર્ક. કદાચ આઈ ડુ ની જગ્યાએ ઈ હોત તો હી ડઝ માય વર્ક. આવું હોય. હી ડઝ માય વર્ક. હીઝ વર્ક આવે, માય ના આવે અહીંયા. હી ડઝ હીઝ વર્ક. હવે આ વાક્યને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું થાય તો હી વિલ, પેલા વિલ શેલ વિલ, ડઝ નું મૂળ રૂપ. તો કાયદેસર રીતે ડુ અને ડઝ એમાં મૂળ રૂપ ડુ છે. ડઝ તો એનું એસ ઈએસ આઈએસ વાળું રૂપ છે. એ જ રીતે હેવ રહ્યું એનું મૂળ રૂપ છે. હેઝ એનું એસ ઈએસ આઈએસ વાળું રૂપ છે. એટલે શું કરવાનું? હી વિલ પછી મૂળ રૂપ. તો ડઝ નું મૂળ રૂપ થાય ડુ. તો હી વિલ ડુ હીઝ વર્ક. આ થઈ ગયો સાદો વર્તમાન કાળ અને આ થઈ ગયો સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. કરતા હી સાદા વર્તમાન કાળમાં શું છે? કરતા પછી મૂળરૂપ અથવા એસઈએસ. કરતા પછી મૂળરૂપ અથવા એસઈએસ. હી સી હોય એટલે એસઈએસ. ડુ નું એસઈએસ વાળું. આપણે ફેરવવાનું છે ભવિષ્યકાળમાં. તો ભવિષ્યકાળમાં શું આવે? શેલ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ. શું આવે? શેલ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ. તો વિલ લખી નાખ્યું. ડઝ નું મૂળરૂપ ડુ. એસઈએસ વાળું રૂપ તો લખાય નહીં, મૂળરૂપ જ લખવું પડે ડુ. બીજું એક વાક્ય લઈ કે રમેશ હેઝ અ કાર. જોજો, રમેશ હેઝ અ કાર. રમેશ પાસે કાર છે. તો હવે આ વાક્ય રહ્યું એ કાયદેસર રીતે કયા કાળનું ગણાય? તો હેવેઝ પછી ભૂતકૃદન છે તો નથી. તો હેવેઝ પછી ભૂતકૃદન નથી એટલે પૂર્ણ વર્તમાન કાળ નથી. માત્ર હેવેઝ મુખ્ય ક્રિયાપદ તરીકે છે. ની પાસે હોવું. રમેશ પાસે કાર છે. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ નથી પણ શું છે? એસઈએસ. કરતા પછી એસઈએસ આઈએસ વાળું રૂપ. હી સી સાથે એસઈએસ આઈએસ વાળું રૂપ. એટલા માટે જ આપણે કહીએ છીએ કે આઈ વી યુ એ સાથે હેવ આવે, હી સી ઈટ સાથે હેઝ આવે. કાયદેસર હેઝ રહ્યું એ હેવ નું એસઈએસ આઈએસ વાળું રૂપ છે. એટલે આપણે હી સી ઈટ સાથે હેઝ મૂકીએ છીએ. તો રમેશ હેઝ અ કાર. તો આનું બનાવવાનું થાય તો કે રમેશ ભવિષ્યકાળમાં છે એટલે વિલ ને હેઝ નું મૂળ રૂપ હેવ.
will have. રમેશ will have a car. આવું વાક્ય બને. જ્યારે આ પોતે મુખ્ય ક્રિયાપદમાં વપરાય ત્યારે, જ્યારે આ મુખ્ય ક્રિયાપદમાં હોય ત્યારે આપણે આ રીતે એનો ઉપયોગ કરવાનો. ભવિષ્યકાળમાં એક ધ્યાન રાખવાનું થાય, બીજામાં વાંધો નહીં. જોઈએ આગળ એક્ઝામ્પલ જેમ વધારે સોલ્વ કરશું એટલો આપણને વધારે ખ્યાલ આવશે કે શેલ વિલ. અને ટૂંકમાં બીજું યાદ નહીં રાખવાનું કે જ્યારે વાક્યની અંદર વર્તમાન કાળનું વાક્ય હોય, જો એક સમજી લો શોર્ટ કી. શોર્ટ કી શું છે? તો એક જ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વર્તમાન કાળને ભવિષ્યકાળમાં ફેરવવાનું હોય ત્યારે એમ ઇઝ આર આપેલું હોય. શું આપેલું હોય? એમ ઇઝ આર. તો એનું વિલ બી કરી નાખવાનું. શું કરી નાખવાનું? એમ ઇઝ આર નું વિલ બી. અને જ્યારે વોઝ વેર આપેલું હોય તો એનું પણ વિલ બી કરી નાખવાનું. સો વર્તમાન કાળના પેરેગ્રાફને આપણે ભવિષ્ય કાળમાં ફેરવીએ છીએ અને એની અંદર એમ ઇઝ આર આવે એટલે એનું વિલ બી થઈ જાય, અને વોઝ વેર આવે તો ભૂતકાળનું વાક્ય હોય તો એનું વિલ બી થઈ જાય. અને જો વિલ બી આપેલું હોય, શું વિલ બી આપેલું હોય એટલે ટૂંકમાં ભવિષ્યકાળનું આખો પેરેગ્રાફ છે. કેનો પેરેગ્રાફ છે? ભવિષ્યકાળનો. એટલે એને આપણે વર્તમાન કાળમાં ફેરવીએ છીએ અને ભવિષ્યકાળમાં વિલ બી આવે, વિલ બી આપે તો એનું એમ ઇઝ આર કરી નાખવાનું. ભવિષ્યકાળનો પેરેગ્રાફ છે અને એને આપણે પાસ્ટ ટેન્સમાં ભૂતકાળમાં ફેરવીએ છીએ તો વિલ બી આપેલું હોય તો એનું શું કરી નાખવાનું? વોઝ વેર. એટલે કે વિલ બી નું વર્તમાન કાળમાં એમ ઇઝ આર થાય અને ભૂતકાળમાં વોઝ વેર થાય. આ એક બાબત યાદ રાખી લેવાની મગજમાં, એટલે ક્યારેય ખોટું પડશે નહીં. એક આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ જેથી આપણને ખબર પડે કે કઈ રીતે ફેરફાર થઈ શકે ભવિષ્યકાળની અંદર. જોઈએ કે લાસ્ટ આફ્ટરનૂન મિસ નિશિતા ate a simple food. સિમ્પલ ફૂડ અથવા મીલ આપેલું છે. she sat on the floor. She sat on the floor. She took rice and curry, but she did not use her fingers. She used chopsticks, એટલે કે ચમચી. આ વાક્ય આપેલું આ પેરેગ્રાફ છે અને એને આપણે ભવિષ્ય કાળમાં ફેરવીએ. જોઈએ કઈ રીતે ફેરફાર થાય. લાસ્ટ આફ્ટરનૂન મિસ નિશિતા એટ અ સિમ્પલ ફૂડ.
ગયા બપોરે આફ્ટરનૂને મિસ નિશિતાએ સિમ્પલ ખોરાક ખાધો. She sat on the floor કે તે ફ્લોર ઉપર બેઠી. She took rice and curry કે તેને કરી અને રાઈસ took એટલે લીધા. But she did not use her finger કે તેને તેની આંગળીઓનો એટલે જમવા માટે હાથેથી જમી નહીં, આંગળીનો ઉપયોગ કર્યો નહીં. She used chopsticks કે તેને ચમચીનો ઉપયોગ કર્યો. આવું છે. હવે આને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો ભવિષ્યકાળમાં ફેરવવાનું છે તો લાસ્ટથી શરૂઆત કરી તો ભવિષ્યકાળમાં લાસ્ટ ના હોય, ભૂતકાળમાં લાસ્ટ, ભવિષ્યકાળમાં નેક્સ્ટ. એટલે નેક્સ્ટ લાસ્ટમાં શું થઈ જશે કે નેક્સ્ટ આફ્ટરનૂન, નેક્સ્ટ આફ્ટરનૂન મિસ નિશિતા એટ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ઈટ, ઈટન તો ભૂતકાળનું રૂપ છે. આપણે ફેરવવાનું છે કેમાં? સાદા ભવિષ્યકાળમાં. તો સાદા ભવિષ્યકાળમાં શું લખવાનું? વિલ અને મૂળરૂપ. શું લખવાનું? વિલ અને મૂળરૂપ. તો ઈટ છે મૂળરૂપ અને આગળ વિલ. તો મિસ નિશિતા will eat a simple food, simple meal. હવે એક નું થયું will eat. આગળ she sat on the floor કે she sat તો ભૂતકાળનું રૂપ છે કરતા પછી તરફ તો will અને મૂળ રૂપ. તો she will sat નું મૂળ રૂપ sit on the floor. She will sit on the floor. આગળ she took છે પણ ભૂતકાળનું. take, took, taken. તો શું થશે? she took છે તેનું મૂળરૂપ take પણ will અને મૂળરૂપ. તો she will take rice and curry. આગળ but she did not use. સાદા ભૂતકાળનું નકાર did not મૂળરૂપ. હવે ફેરવવાનું છે કેમાં? ભવિષ્યકાળમાં. તો ભવિષ્યકાળનું નકાર shall will not મૂળરૂપ. તો ભૂતકાળનું did not મૂળરૂપ, ભવિષ્યકાળનું થાય shall will not મૂળરૂપ. તો she will not use, will not use her finger. આગળ જોઈએ she used ભૂતકાળ રૂપ used ભવિષ્યકાળમાં છે એટલે will અને મૂળ રૂપ. તો she will use chopstick. થઈ ગયું વાક્ય? will use, will take, will sit. આખો પેરેગ્રાફ આપણે ભવિષ્યકાળમાં ફેરવી દીધો. આ રીતે ફેરફાર થાય. હવે આપણે વધારે ને વધારાની એક્સરસાઇઝ તો કરશું એટલે ખબર પડશે આપણે આગળના લેક્ચરની અંદર વર્તમાનકાળને ભવિષ્યકાળમાં કઈ રીતે ફેરવું, ભવિષ્યકાળને વર્તમાનકાળમાં, ટૂંકમાં ભવિષ્યકાળને ધ્યાનમાં રાખી અને પેરેગ્રાફ સોલ્વ કરીશું. થેન્ક યુ.